ભરતભાઈ સુતરિયાએ એક જાહેર મંચ ઉપરથી જનતાને ધમકાવવાનો પ્રયત્ન કર્યો, કૌશિકભાઈના ગુણગાન ગાયા. એક દીકરી નહીં, હવે 2 દીકરી અને 5 દીકરાઓની આ લડાઈ છે. તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા, તમે એનો દુરુપયોગ કર્યો છે અને હવે એ દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે. પ્રજાના મતને તમે શું સમજો છો? પ્રજાના મતથી ચૂંટાય અને તમને એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે, તમારી પાસેથી સારા કામોની અપેક્ષા રાખવામાં આવે છે અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો છો, શરમ આવવી જોઈએ, શરમ. એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલવાનો તમારી પાસે સમય નથી, એને ન્યાય અપાવવા માટે તમારી પાસે સમય નથી, તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે ગમે તેમ બોલો. માપમાં રહેજો. એટલે ભરતભાઈ સુતરિયા, હવે તમે માપમાં રહેજો. નહીતર તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડાં માર્કેટમાં મળે છે, જનતા હથિયાર હાથમાં લેશે ને તો જોયા જેવી થશે.